તાપી જિલ્લા સોનગઢમાં ગણતંત્ર દિવસની ઉજવણી ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત દ્વારા ધ્વજવંદન। તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકા ખાતે તારીખ 26 જાન્યુઆરીના રોજ 77માં ગણતંત્ર દિવસની ભવ્ય અને ગૌરવસભર રીતે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું અને દેશના સ્વતંત્રતા સેનાનીઓ તથા સંવિધાન રચયિતાઓને યાદ કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ, તે સાથે નગર સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, સંગઠન મહામંત્રીઓ વિમલભાઈ દેસાઈ, ડો. રૂપસિંહ રાજપૂત, નગરસેવક રાજુભાઈ ભાવસાર, કિશોર ચૌધરી, યોગેશભાઈ મરાઠે, પ્રકાશભાઈ માળી સાથે સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગામિત પોતાના સંબોધનમાં ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવી દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા સૌને આહ્વાન કર્યું હતું। કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો। રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી। મારું નામ પ્રકાશભાઈ રાજુભાઈ ગામિત, સોનગઢ નગરપાલિકા ઉપપ્રમુખ। આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોનગઢ નગરજનો અને તાલુકાવાસીઓને શું કહેશો? આજ રોજ મને જે સોનગઢ નગરપાલિકામાં ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો એ બદલ હું સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર, સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી, સોનગઢ નગરપાલિકા કારોબારીશ્રી તથા મારા સાથી સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। નગરના તમામ લોકોને શું કહેશો આ પ્રસંગે? આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે હું સોનગઢ નગરપાલિકાની જનતાને હાર્દિક અભિવાદન આપું છું અને સાથે સાથે જ સોનગઢ નગરપાલિકા વિકાસના કામ આગળ વધશે એવી હું તમને બાંયધરી આપું છું।